સખીઓ, આપનું સ્વાગત છે અને આપણે આવી પહોંચ્યા છે મધ્ય જીવનના સ્વસ્થતાની ખોજના ત્રીજા દિવસમાં. આજનો આપણો વિષય છે પાણી પીતા રહો, કારણ કે એ જ છે સાચી તાજગીનું રહસ્ય. આજે આપણે જીવનના અમૃત પાણીની ઉજવણી કરી રહ્યા છીએ. આજના ટોપિકમાં આપણે શારીરિક પોષણ અને માનસિક પોષણ માટે હાઇડ્રેશન એટલે કે પાણીના પોષણના મહત્વ વિશે વાત કરીશું. સૌ પહેલા જાણીએ કે શા માટે મહત્વનું છે. સખીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં 70% જેટલું પાણી રહેલું છે અને માટે જ તેનું યોગ્ય પોષણ અને સંતુલન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. યોગ્ય હાઇડ્રેશન આપણને પાચન ક્રિયા એટલે કે આપણા મેટાબોલિઝમમાં, આપણી બૌદ્ધિક ક્ષમતા વધારવામાં અને ત્વચાના આરોગ્યને આધાર અને પોષણ આપે છે, જે મધ્યવસ્થાની સ્ત્રીઓ માટે ખૂબ જ આવશ્યક ઘટકો છે. પૂરતું પાણી પીવાથી આપણી ત્વચામાં ભીનાશ બની રહે છે, ટોક્સિન્સ એટલે કે કચરાઓ દૂર થાય છે, આપણું લાક્ષણિક તેજ વધે છે અને હાઇડ્રેટેડ ત્વચા મજબૂત રહે છે, જે આંખની આસપાસના કાળા કુંડાળા અથવા ત્વચાની કરચલીઓ એને ઘટાડીને આપણને તાજગી અને તેજ લાવે છે. પાણીનું પોષણ ઉર્જાના સ્તરોને જાળવવામાં, માથાનો દુખાવો અને થાક જેવા ડિહાઇડ્રેશન સંબંધિત સમસ્યાઓને અટકાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ આપણે કે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો સૌપ્રથમ તો યોગ્ય માત્રામાં પાણી પીવું. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખવું અને તમને નિયમિતપણે યાદ રહે એ માટે પાણીની બોટલ સાથે રાખો. ભલે એ તમે અડધો લીટરની રાખો, લીટરની રાખો, તમને જે રીતે પણ તમે ગણી લો કે આટલા ગ્લાસ પાણી માટે કેટલી બોટલ તમારે પીવી જરૂરી છે. બરાબર. એના પછી આવે છે હાઇડ્રેટિંગ ફૂડ્સ, એટલે ખોરાકમાં એવા પાણીથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો કે જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, જેમ કે કાકડી છે, નારંગી છે અને એવા રસથી ભરેલા, પાણીથી ભરેલા ફ્રૂટ્સ, તરબૂચ છે, સંતરા છે, કે જે તમને એમાંથી ભરપૂર માત્રામાં પાણી પણ મળી રહે અને સાથે સાથે આવશ્યક વિટામિન્સ અને ખનિજ બી મળતું રહે. એના પછી આવે છે હર્બલ ચા. તમે ફુદીનો અથવા આદુની ચા એટલે કે આપણે જે કાઢા કહીએ છીએ એ લઈ શકો છો. અથવા જ્યારે શું કહેવાય કે અમુક ફ્લાવર્સના અને અમુક એવા કાઢા પણ આવે છે કે જે સાચે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને સાથે સાથે પાચન ક્રિયા માટે પણ ઉપયોગી હોય છે. તો તમે આવા હર્બલ ચાનો કે કાઢાનો ઉપયોગ કરી શકો છો. એનર્જી ડ્રિંક એટલે કે તૈયાર જે કાર્બોહાઈડ્રેટ પાણી પીણા આવે છે એને બને ત્યાં સુધી પીવાનું ટાળવું જોઈએ. તો એની જગ્યાએ તમે શું લઈ શકો છો? શક્ય હોય તો નારિયેળનું પાણી છે, વરિયાળીનું કે લીંબુનું શરબત છે, એ એક સારો વિકલ્પ હોઈ શકે છે એનર્જી ડ્રિંકની જગ્યાએ. ડિહાઇડ્રેટેડ પીણાઓ ટાળો કે ડિહાઇડ્રેટેડ પીણાઓ એટલે કે જેમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે એવા પીણા કે જે તમારા આપણા શરીરમાંથી પાણી શોષે છે. એકચ્યુઅલી એ આપણને ઉત્તેજના સિવાય બીજું કંઈ આપતા નથી. તો નો ડાઉટ આપણને બધાને આદત હોય છે એની કે ચા કોફીની, તો દિવસમાં એનું સેવનને લિમિટેડ કરો, એટલે કે દિવસમાં એક જ વાર ચા કે કોફી લ્યો અને પછી બીજી વખતે તમે આજે આપણે વાત કરીએ એમ હર્બલ ચા છે કે એવા ઘરે બનાવેલા શરબત છે એનો તમે ઉપયોગ કરી શકો છો, જેથી તમે હાઇડ્રેટેડ પણ રહેશો અને ઓલા જે કેફીનનું જે તમને નુકસાન થાય છે એનાથી પણ તમે સારી રીતે બચી શકશો. સખીઓ, આ સાથે હું ફરીથી અહીંયા એક ડિસ્ક્લેમર એટલે કે અતિ આવશ્યક સૂચના આપવા માંગુ છું કે જો તમને કિડની કે એને રિલેટેડ કોઈ પણ બીમારી હોય તો કૃપા કરીને તમારા ડોક્ટર સાથે વાત કરીને એમની સલાહ અનુસાર જ તમે તમારા પાણીનું પ્રમાણ નક્કી કરજો, કારણ કે એ પરિસ્થિતિમાં પાણીનું પ્રમાણ ખૂબ જ મહત્વનું બની જાય છે. બીજું એક બહુ અચરજ જેવી વાત છે અને પણ વાસ્તવિકતા બી છે કે એવું જોવામાં આવ્યું છે કે આપણી ઘણી સખીઓ, સ્ત્રીઓ વારંવાર બાથરૂમ જવું પડે, પેશાબ જવું પડે, એના કારણે તેને પાણી પીવાનું ટાળે છે. તો અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે કે આપણા શરીરનો કચરો છે એ મળ અને મૂત્ર વાટે બહાર નીકળે છે. તો મૂત્ર વાટે જે બહાર નીકળે છે તો એના માટે તમે જો વધારે પાણી પીશો તો જ એ કચરો વ્યવસ્થિત રીતે બહાર નીકળી શકશે અને જો નહીં એ યોગ્ય રીતે નીકળે તો પછી મૂત્રાશયને લગતા અથવા તો કિડનીને લગતા રોગો થવાની સંભાવના વધી જાય છે. અને બીજું, જો તમે કોઈ મેડિકેશન ઉપર હોય, તમે કોઈ દવા લેતા હશો તો ડોક્ટર તમને ખાસ કહે છે, તમને જો માર્ક કર્યું હશે તો, કે વધારે પ્રમાણમાં પાણી પીવું, કારણ કે એ છે એનો કચરો છે દવાઓનો, એ પણ
વધારે પડતું મૂત્રમાર્ગે જ નીકળે છે. જો એમાં એ સમયે પૂરતું પાણી પીવામાં ન આવે તો એ કચરો ત્યાં જમા થાય છે અને અગેન પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહી શકે છે. તો મારી એક ખાસ વિનંતી છે કે તમે આ વિષયમાં આળસ કરવાનું ટાળો. તો સાથીઓ, આજે આપણે જાણ્યું કે યોગ્ય હાઇડ્રેશન એટલે કે પાણીનું પોષણ તમારા એકંદર આરોગ્ય અને તંદુરસ્તીને સહાય કરવા માટે એક સરળ પરંતુ શક્તિશાળી માધ્યમ છે, જે તમને સ્વસ્થતા તો આપે જ છે, સાથે તમને અને તમારી ત્વચાને તાજગી પ્રદાન કરે છે. તો આજથી જ પાણીની બોટલને હાથ વગી રાખો અને ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો અને જુઓ કે 1 મહિનો કરવાથી તમારા ત્વચામાં અને તમને પોતાને તાજગીનો શું અનુભવ થાય છે. તો કાલે આપણે વાત કરીશું મધ્યાવસ્થાની સ્ત્રીઓ માટે એક ખૂબ જ મહત્વનું ઘટક, અને એ છે ઊંઘની મહત્તા. એના મહત્વ વિશે ચર્ચા કરીશું. ગુણવત્તાપૂર્વક ઊંઘ કેવી રીતે તમારા શરીર અને મનને પુનર્જીવન આપી શકે છે તે જાણવા માટે મારી સાથે આ યાત્રામાં જોડાયેલા રહો. તો સખીઓ, કાલે ફરી મળીએ અને ત્યાં સુધી સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો. આવજો.